તો મિત્રો આજે આપણે 15મી ઓગસ્ટ વિશે સ્પીચ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। પણ એ પહેલા જો તમે આ ચેનલમાં નવા હોવ તો નીચે આપેલા લાલ બટનને દબાવી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આ વિડિયો ચાલુ કરીએ। મારા પ્રિય ભારતીયો, સુપ્રભાત। સ્વતંત્રતા દિવસની 77મી વર્ષગાંઠની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા આપણે બધા અહીં એકઠા થયા છીએ। બધાને શુભેચ્છાઓ અને આ ખાસ દિવસે મને દરેકને સંબોધવાની અને દેશભક્તિનું અને અર્થપૂર્ણ ભાષણ આપવાની તક આપવા બદલ દરેકનો વિશેષ આભાર। જેમ કે આપણે બધા જાણીએ છીએ કે 15 ઓગસ્ટ 1947 એ ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ છે। દરેક ભારતીય નાગરિક માટે સન્માન અને ગૌરવનો દિવસ છે। આ તે દિવસ છે જ્યારે આપણા ભારતને લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી। તો બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા એટલે શું? સ્વતંત્રતાનો શાબ્દિક અર્થ છે સ્વતંત્રતા મેળવવી। ભારત માટે તેનો અર્થ એ દિવસ છે કે જે રાષ્ટ્ર સ્વતંત્ર થયું અથવા પ્રભુત્વ ધરાવતા બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું અને સ્વતંત્રતા મેળવી। આપણા દેશને કંગાળ બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્ત કરાવવા માટે ઘણા ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું। આપણે સૌને ગર્વ અને ભાગ્યશાળી હોવું જોઈએ કે આપણા ઇતિહાસમાં એવા ઘણા ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નેતાઓ રહ્યા છે જેમણે અંગ્રેજોને માત્ર ભારતની ધરતીમાંથી જ ઉખેડી નાખ્યા નથી, પરંતુ ભારતની વૃદ્ધિ અને વિકાસને, તેની સંસ્કૃતિ અને વારસાને પણ સાચવ્યો છે ભાવિ પેઢી। આઝાદીના વર્ષ 1947થી આજના વર્ષ સુધી રાષ્ટ્ર રમત-ગમત, શિક્ષણ, ટેકનોલોજી અને લશ્કરી શક્તિ જેવા દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે। અન્ય રાષ્ટ્રોના રાષ્ટ્રપતિઓ અને નેતાઓ પણ એક લોકશાહી રાષ્ટ્ર અને ઉભરતા વિકસિત રાષ્ટ્ર તરીકે ભારતની ખ્યાતિ અને તાકાત વિશે ગર્વથી વાત કરે છે। આજે ભારતની સૈન્ય શક્તિ એટલી પ્રભાવશાળી છે કે તે વિશ્વના અન્ય દેશો માટે એક મોડેલ તરીકે કામ કરે છે અને કોઈ પણ દેશ ભારત તરફ સીધી નજર કરવાની હિંમત કરતું નથી। આપણી ભારતીય સેના એટલી બહાદુર છે કે તે આપણા દેશને કોઈ પણ આતંકવાદી જૂથથી બચાવવા માટે સરહદો પર સતત લડી રહી છે। નિષ્કર્ષમાં એટલું જ કહી શકાય કે આજે આપણે જે સ્વતંત્રતાનો આનંદ માણીએ છીએ તે અમૂલ્ય છે અને આપણા રાષ્ટ્રની આ સ્વતંત્રતા જાળવી રાખવી એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે। તેથી આપણે આ સ્વતંત્રતાની કદર કરવામાં અને તેને પૂરા દિલથી સુરક્ષિત કરવામાં ક્યારેય નિષ્ફળ ન થવું જોઈએ। ચાલો આપણે બધા બોલવામાં ગર્વ અનુભવીએ। જય હિન્દ।